नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 221। तत्व कोने कहे छे तेना प्रकार तथा सामान्य स्वरूप समजावो। जैन दर्शननी गीता, कुरान के बाइबल एवा तत्वार्थ सूत्र में पहलू सूत्र है सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग। सम्यक दर्शन, सम्यक ज्ञान और सम्यक चारित्रनी एकता ने मोक्ष मार्ग कहे छे। अने बीजू सूत्र है तत्वार्थ श्रद्धानम सम्यक दर्शनम। तत्व अने अर्थनी श्रद्धा ने सम्यक दर्शन कहे छे। એટલે તત્વનું સ્વરૂપ સમજવું કેટલું જરૂરી છે એ આના ઉપરથી સમજી શકાય કે જેને મોક્ષનો માર્ગ કીધો એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ માટે જેની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર અનિવાર્ય છે એ આ તત્વ છે। તત્વની પરિભાષા છે, તત્વ શબ્દમાં બે છે, તત્ વત્તા ત્વ બરાબર તત્વ। તત્નો અર્થ છે તે અને ત્વ એટલે પણું, તે પણું। વસ્તુનું જેવું સ્વરૂપ છે એ વસ્તુના એવું જ વસ્તુનું સ્વરૂપ જેવું હોય એવું એનું નામ છે તત્વ। એમાં કોઈ પણ પ્રકારની ફેરબદલ નહીં। તત્વનું સ્વરૂપ અનાદિકાળથી અનંત કાળ સુધી એક જ હોય છે, પલટાતું નથી। અને એટલા માટે જ એ તત્વની સાચી શ્રદ્ધાના ફળમાં જે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ સમ્યક દર્શન પણ અનાદિ અનંત એક સમાન જ હોય છે, એમાં કોઈ ફેર નથી હોતો। ભૂતકાળમાં જે જ્ઞાનીઓને આત્માની અનુભૂતિ થઈ એ અનુભૂતિમાં અને વર્તમાનમાં અનુભૂતિ થાય એમાં કોઈ ફેર નથી અને ભવિષ્યમાં પણ ફરક નહીં હોય। કારણ કે અનુભૂતિનો જે વિષય છે એ તત્વનું સ્વરૂપ એક સરખું છે, તત્વમાં કોઈ ફેર નથી। એ તત્વ 7 છે। એમાં બે પ્રકાર છે કે કોઈ તો 7 તત્વો માને છે અને કોઈ 9 તત્વ કહે છે કે તત્વ 9 છે। વાત એક જ છે, તત્વ 7 को કે 9 को। जीव, अजीव, आश्रव, बंध, संवर, निर्जरा અને મોક્ષ આ 7 તત્વ છે। આપણે 6 દ્રવ્ય સમજ્યા। 6 દ્રવ્ય અને 7 તત્વ એમાં કોઈ અંતર નથી। એક બાજુ 6 દ્રવ્ય હોય અને બીજી બાજુ 7 તત્વો હોય, એક જ વાત છે। અંતર માત્ર એટલું છે કે જગતને 6 દ્રવ્યમાં જે વિભાજિત કરવામાં આવ્યું છે, જગતને 7 તત્વમાં વિભાજિત કરવામાં આવ્યું છે। આ જગતનું જ વિભાજન છે। આ જગત વિશ્વ, એ વિશ્વને જે 6 દ્રવ્યમાં વિભાજિત કરવામાં આવ્યું છે એ આગમના દૃષ્ટિકોણથી છે અને જગતને 7 તત્વોમાં વિભાજિત કર્યું છે એ અધ્યાત્મના દૃષ્ટિકોણથી છે। કે એક ઘરમાં 10 સદસ્ય રહે છે અને એમાં વિભાજન કર્યું કે આ ઘરમાં કેટલા પુરુષ છે ને કેટલા સ્ત્રી છે, તો કે 5 પુરુષ છે અને 5 સ્ત્રી છે, એ વિભાજન। અને પછી એવી રીતે વિભાજન કર્યું કે એ ઘરમાં કેટલા ગ્રેજ્યુએટ છે ને કેટલા નોન ગ્રેજ્યુએટ છે, તો કે 2 ગ્રેજ્યુએટ છે અને 8 નોન ગ્રેજ્યુએટ છે। તો એ જે 2 અને 8 છે એ કોઈ નવા નથી। જે આ 5 અને 5 વાળા જે હતા એ જ અહીંયા 2 અને 8 માં છે, પણ અહીંયા એના દ્રષ્ટિકોણ આખો અલગ છે। એ જ વાત એ છે કે વિશ્વને 6 દ્રવ્યમાં જે વિભાજિત કર્યું છે
એ જ વિશ્વના સમસ્ત પદાર્થોને 7 તત્વોમાં વિભાજિત કર્યા છે. ખાલી ત્યાંનું પ્રયોજન અલગ છે અને દ્રવ્યમાં વિભાજન થયું છે એનું પ્રયોજન અલગ છે. જગતના સ્વરૂપને ઓળખવા માટે 6 દ્રવ્યોનું વિભાજન સમજવું જરૂરી છે અને આત્માની અનુભૂતિ કરવા માટે 7 તત્વોનું વિભાજન એ સમજવું જરૂરી છે. જેણે દુનિયાને સમજવી છે એ તો 6 દ્રવ્યને સમજે અને જેણે આત્માને સમજવો છે એ 7 તત્વને સમજે. તો કે તો 7 તત્વને સમજી લઈએ, 6 દ્રવ્યને સમજવાથી કઈ લાભ નથી, કારણ કે આપણે દુનિયાને ઓળખવી નથી. કે જે 6 દ્રવ્યને સમજ્યા હશે એ જ 7 તત્વને સમજી શકશે. કારણ કે 6 દ્રવ્યમાં જે દ્રવ્ય, ગુણ અને પર્યાય છે, તો એ 7 તત્વોમાં જે પર્યાયનું વિભાજન ને ગુણનું વિભાજન એ બધું એને સમજાયું હશે જો દ્રવ્યના પ્રકરણમાં, તો જ અહીંયા તત્વના અંદર એને સમજાશે. બહુ મહત્વનું છે આ 7 તત્વનું પ્રકરણ. તો સૌથી પહેલા જીવ, બીજું અજીવ, ત્રીજું આશ્રવ, ચોથું બંધ, પાંચમું સંવર, છઠ્ઠું નિર્જરા અને 7મું મોક્ષ. આ દરેક તત્વના સંબંધમાં વર્તમાન અધ્યાત્મ જગતમાં ઘણી બધી ભ્રાંતિઓ છે. ભ્રાંતિઓ પણ આપણે દૂર કરવાની છે. જેમ કે એવા વાક્ય આપણે અવારનવાર સાંભળીએ છીએ કે હું જીવ છું, પણ એ જીવ છું તો જીવ દ્રવ્ય છું કે જીવ તત્વ છું એનો ભેદ ખબર નથી. આ જગત આખું અજીવ છે, તો જગત અજીવ છે એમાં શું કે આ ટેબલ ખુરશી બધું અજીવ છે એટલી જ ખબર છે, પણ એ ખબર નથી કે મહાવીર ભગવાન ને આદિનાથ ભગવાન પણ મારા માટે તો અજીવ છે. આશ્રવ અને બંધ, તો આશ્રવમાં પુણ્ય આશ્રવ ને પાપ આશ્રવ, પુણ્ય બંધ અને પાપ બંધ. કે પુણ્ય તો ભલું છે અને પાપ તો બુરું છે. એકને તો ભલું માન્યું ને એકને બુરું માન્યું, ખરેખર તો બંને જ બુરા છે, બંને જ છોડવા યોગ્ય છે, હેય છે. સંવર નિર્જરામાં પણ ભૂલ કરે છે કે તમે આટલા ઉપવાસ કરી લો તમને આટલા સંવર થઈ જશે, અને તમે આટલી તપસ્યા કરી લો તમને આટલી નિર્જરા થઈ જશે. અને મોક્ષ, કે મોક્ષના વિશે તો પોતાના મનમાં જે બધી ભ્રાંતિઓ પડેલી છે કે મોક્ષ તો એનું નામ છે કે બસ બધું જ છૂટી જવું, બધા પ્રકારના ભાવ જતા રહેવા. જ્યાં ભાવ જ ન હોય એનું નામ મોક્ષ. શાસ્ત્રમાં કીધું છે કે ભાવ ન હોય એનું નામ મોક્ષ છે જ નહીં. વિકારી ભાવ ન હોય એનું નામ મોક્ષ. ભાવ તો ત્યાં હોય જ છે, વિતરાગ ભાવ હોય છે અને વિતરાગતા પણ એક ભાવ છે. પણ મોક્ષ, સ્વર્ગ અને મોક્ષ બંનેને એક માની લે છે. સ્વર્ગવાસ થયો એટલે કે એની મુક્તિ થઈ ગઈ, અને એથી વધારે કે અહીંથી નીકળી જવું એનું નામ જ મુક્તિ માને છે. પછી અહીંથી ગયા પછી એને ક્યાં જન્મ થાય છે એનો કોઈ વિચાર નથી. 7 તત્વના સંબંધમાં જે ભ્રમણાઓ છે એ પણ આ 7 તત્વના સ્વરૂપને સમજવાથી દૂર થશે. આશ્રમ એટલે શું? કર્મનું આવવું. બંધ એટલે ચોંટી જવું. એક એકની ડેફિનેશન જયારે હું તમને સામાન્ય પરિભાષા બતાવું પછી એના ડિટેલમાં તો પછી જશું. એક એક પ્રશ્ન જ આવે છે કે જીવ તત્વો કોને કે અજીવ તત્વો કોને કહેવાય. આ દરેકના ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્નો છે. આવવું, અટકી જવું. 7 તત્વને હું સીધી ભાષામાં તમને બતાવું. પહેલા તો જીવ એટલે કે હું આત્મા, માય સેલ્ફ. જીવ એટલે એ જીવમાં બીજું કોઈ નહીં, બાકી બધા જ અજીવ. એમાં બધા અજીવ એટલે કે આ પૂતગલ 6 દ્રવ્ય છે ને, એ 6 દ્રવ્યમાં પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, આ 5 દ્રવ્ય. એ તો પાંચેયને એક શબ્દમાં કહેવાય તો શું? અજીવ. કારણ કે જે જીવ નથી તે અજીવ. તો પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ બધા આવી ગયા જી. અને એથી આગળ કે પોતાના આત્મા સિવાયના જગતમાં જેટલા જીવ છે એ બધા પણ અજીવ. આ વાત ખાસ સમજવાની છે. કારણ કે 7 તત્વોમાં જે જીવ તત્વ બતાવવામાં આવ્યું છે એ જીવ તત્વ દ્રષ્ટિનો વિષય છે. શાસ્ત્રમાં લખ્યું છે કે તમે જીવ તત્વ પર દ્રષ્ટિ કરો, એનું ધ્યાન કરો, જીવ તત્વનું. અને જો જીવ તત્વમાં
હું પણ જીવ હોઉં અને એમાં તમે પણ અંદર આવતા હો, તમે પણ અંદર આવતા હો, તો મારે તમારું પણ ધ્યાન કરવું પડે. તો પરનું ધ્યાન થયું, સ્વનું ધ્યાન ન થયું. તો જીવ એટલે સ્વ અને અજીવ એટલે કે સ્વ સિવાયના બાકી બધા પર. ભગવાન પણ એમાં અનંત સિદ્ધ પરમાત્મા પણ ત્યાં ગર્ભિત છે. એ પણ પર, એ પણ અજીવ. હવે કે પોતે જે જીવ છે, તો એ જીવ શેનાથી, જીવ શું છે? પોતાનો જ હવે જીવ, બાકી બધા જીવની તો વાત નથી. કે ગુણ વત્તા પર્યાય. ગુણોનો પિંડ જીવ અને એમાં પર્યાય પણ છે પોતાનામાં. તો એમાં બે ભેદ પાડ્યા કે ગુણોનો પિંડ જે જીવ છે બસ એ જીવ તત્વ, અને જે પોતાની પર્યાયો છે એ પર્યાયો એમાંથી એને અલગ કરી દો. પર્યાયથી પણ જુદો જીવ તત્વ છે એ પોતે પર દ્રવ્યથી તો જુદો છે, પર્યાયથી પણ જુદો છે. તો કે એની પર્યાય ક્યાં ગઈ? એ તો સમજાયું કે મહાવીર ભગવાન અજીવમાં જતા રહ્યા. તમે બધા જીવ છે મારા માટે અજીવમાં ગયા, પણ તો પછી મારી પોતાની જે ક્રોધમાન માયાલોભની પર્યાય એ ક્યાં ગઈ? તો કે એ પર્યાયનું નામ જ છે આશ્રવ અને બંધ. અશુદ્ધ પર્યાયનું નામ આશ્રવ બંધ છે, આંશિક શુદ્ધ પર્યાયનું નામ સંવર નિર્જરા છે, અને પૂર્ણ શુદ્ધ પર્યાયનું નામ મોક્ષ છે. આ પોતાની 5 પર્યાય. ફરીથી આશ્રવ અને બંધ એ આત્માની અશુદ્ધ પર્યાય છે. એક્ઝેક્ટલી આશ્રવમાં 2 પ્રકારના આશ્રવ છે, ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ. જેમ કે મેં કીધું કે કર્મ આત્મા તરફ આવે છે પણ આવીને ચોંટે છે. તો જે આવવાનું થાય છે એ જે ભાવના કારણે થાય છે એ ભાવને ભાવાશ્રવ કહેવાય, અને આ ફિઝિકલી જે આવ્યા એનું નામ દ્રવ્યાશ્રવ કહેવાય. જેમ કે ક્રોધનો ભાવ આવ્યો તો એ ભાવાશ્રવ, અને કર્મ એના નિમિત્તે આવ્યા તો એ દ્રવ્યાશ્રવ. ક્રોધનો ભાવ જે છે એના આત્મા જોડાણો તો એનું નામ ભાવ બંધ, અને એના કારણે કર્મ આત્મામાં જોડાઈ ગયા, ચોંટી ગયા, એનું નામ દ્રવ્ય બંધ. તો જે ભાવ વાળું જે પક્ષ છે એ તો જીવની અવસ્થા છે. એટલે આ જયારે એમ કીધું કે તમે આશ્રવ અને બંધ રોકો, એનો મતલબ એ નથી કે એ કર્મ જે આત્મા તરફ આવે છે એને રોકી દો પકડી. કારણ કે એ તો દેખાતા જ નથી, તમે કેવી રીતે રોકી શકો? જે વસ્તુ તમને અનુભવમાં ન આવતી હોય, જણાતી ન હોય, એને તમે રોકી કેવી રીતે શકો? પણ તમને પકડમાં આવે છે એવું શું છે? એ તમારા ભાવો છે. કે મને જો અત્યારે આ ક્રોધ આવે છે, મારામાં આટલો અહંકારનો ભાવ છે, મને માયાનો ભાવ છે, લોભનો ભાવ છે. આ ક્રોધમાન માયા લોભના ભાવ જે છે પકડમાં આવે છે, એને રોકી શકાય છે. જો એ રોકાઈ ગયા તો એના નિમિત્તે જે આવતા હતા કર્મનો આશ્રવ ને બંધ, એ પણ અટકી જશે. આવવું એટલે આશ્રવ, આવવું એટલે આવી ચોટવું એટલે બંધ, અને ન આવવું એટલે સંવર, અને ચોટેલું નીકળી જવું એટલે નિર્જરા, અને પૂરી રીતે નીકળી જવું એ મોક્ષ. આશ્રવ સંવર આ પ્રોસેસ છે. એના માટે બહુ સરસ બોટનું દ્રષ્ટાંત આવે છે કે બોટ લઈને જતા હતા નદીમાં, એક કિનારેથી બીજા કિનારે જવું હતું, અને વચ્ચે તે બોટમાં કાણું પડી ગયું. બોટમાં કાણું પડ્યું એટલે પાણી અંદર આવવા લાગ્યું. જેમ બોટમાં પાણી અંદર આવી રહ્યું છે, આવવાનું ચાલુ થઈ ગયું છે, એવી રીતે કર્મનું આત્મા તરફ આવવાનું ચાલુ છે. એનું નામ છે આશ્રવ. બોટ પાણીથી ભરાઈ ગઈ, એવી રીતે આત્મા સાથે કર્મ આવીને બંધાઈ ગયા, આત્મા કર્મથી બંધાઈ ગયો, એનું નામ છે બંધ. હવે આ બોટને બચાવવાનો ઉપાય શું? કે બોટમાંથી પાણી બહાર કાઢો. બોલે છે કે એ ઉપાય નથી. ઉપાય તો એ છે કે પેલા એને બૂચ મારીને એને બંધ કરો, એ કાણાને એ સ્ટોપ કરો, આવતું બંધ કરો. કારણ કે તમે ગમે એટલું બહાર કાઢશો પણ કાણામાંથી તો આવતું જ રહેવાનું છે. તો એને ત્યાં બૂચ મારીને એ પાણીને આવતું રોક્યું,
એવી રીતે આત્મામાં આવતા કર્મને, નવા કર્મને આવતા રોકવા એનું નામ છે સંવર. અને ધીરે ધીરે પાણીને હવે ઉલેચવાનું કામ શરૂ કરી દીધું છે. એવી રીતે કર્મનું ધીરે ધીરે નીકળવાનું ચાલુ થયું, એનું નામ નિર્જરા. અને પૂરેપૂરું પાણીમાં, બોટમાંથી પાણી નીકળી જવું ને બોટ પેલા જેવી થઈ જવી પાણી વગરની, એવી રીતે આત્મા પૂરો કર્મ વિનાનો થઈ જવો, એનું નામ છે મોક્ષ. આના અંદર સમજવાનું એ છે કે નિર્જરા કરતા સંવરનું ઇમ્પોર્ટન્સ કેટલું વધારે છે. સમજાય? અને અત્યારે એ જ થાય છે કે પોતાની પાસે 1 લાખ રૂપિયાની મૂડી છે ને 1 લાખ રૂપિયા છોડી દીધા અને સાધુ થઈ ગયા અને પછી 1 કરોડ રૂપિયા ડોનેશન માટે ભેગા કર્યા. તો કેમ કે આટલી નિર્જરા કરી, પણ સંવર તો ચાલુ જ છે. એટલે સંવર તો રોકાયો થયો જ નથી. નવું આવવાનું તો રોકાયું નથી અને પેલાનું હતું એ નીકળી ગયું છે. આ એના જેવું છે કે થોડુંક પાણી તો બહાર કાઢી નાખ્યું છે, પણ ફોર્સ થી વધારે અંદર આવી રહ્યું છે. ડબલ ફોર્સ. સંવરનું જરા જે સબ્જેક્ટ છે જરા વધારે સમજવા જેવો છે. આ આપણે 4 દિવસ હમણાં ભણવાના છીએ. એ 4 દિવસ આ 7 તત્વોનું સ્વરૂપ પાકું કરીને જવાનું છે. 7 તત્વો જો સમજાઈ ગયા તો જૈન દર્શન નો સાર સમજાઈ ગયો, તત્વાસૂત્ર આવી ગયો. કારણ કે જે લક્ષ્ય ઉમાસ્વામીએ તત્વાસૂત્ર લખ્યું છે એ તત્વાસૂત્રમાં પણ આ જ. અને ખાસ તો દુઃખની વાત એ છે કે જે 50 વર્ષથી સાધુપણું પાળતા હોય એમ કે છે, એમને પણ આપું છું કે તત્વમાં આશ્રવ કોને કહેવાય ને બંધ કોને કહેવાય ને સંવર કોને કહેવાય. અમને પણ સંવર થાય છે. આ જો સંવર થઈ ગયો છે દેખાય એમ બતાવે. આ જો નિર્જરા થાય છે એમ કે અમને નિર્જરા થાય ખબર પડે. અમે ધ્યાનમાં બેસીએ ને ત્યારે અમને નિર્જરા થતી હોય ખબર પડે. જ્ઞાની કે કેવળી ભગવાન સિવાય કોઈને ખબર ન પડે, કારણ કે એ તો એટલા સૂક્ષ્મ પરમાણુઓ હોય છે કે જણાતા જ નથી છદ્મસ્તુને તો, કે કયા કર્મ આત્મામાંથી ખર્યા ને ઝર્યા. અને ત્યારે તમે ધ્યાન આત્માનું કરો છો કે કર્મ ઉપર ધ્યાન છે તમારું, એ તો નેચરલ થઈ જાય છે. ધ્યાન તો એકલું આત્મા તરફ જ છે, કર્મ રીતે નીકળી જાય છે. કર્મનું કામ કરે. પણ જો આવું કે નહીં તો લોકો માને કેવી રીતે કે આ નિર્જરા કરવા વાળા સાધુ છે. એટલા માટે આ વાત આપણે સમજી લેવી જરૂરી છે બસ, કે આ 7 તત્વોનું સ્વરૂપ શું છે. એમાં હું તમને થોડું ડ્રો કરીને સમજાવું છું. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આ તો છે 6 દ્રવ્ય. હવે દ્રવ્યની પરિભાષામાં આપણે જોયું દ્રવ્ય એ શું છે કે ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય. આ જીવમાં 2 છે, એક તો સ્વ પોતાનો જીવ અને બાકી બધા જીવ. તો જેમાં આ પૂદગલ ધર્મ, અધર્મ, આકાશ અને કાળની સાથે જ આ પર જીવ, આ બધાને એક શબ્દમાં કીધા અજીવ તત્વ. બરાબર. હવે અહીંયા આવ્યો આ પોતાનો જીવ, સ્વજીવ. આ બધા તો પર અજીવ તત્વ છે. હવે બાકી કેટલા તત્વ રહ્યા કે 6 તત્વો, ટોટલ 7 તત્વ છે. એમાંથી આ અજીવ તત્વનું તો આ સ્વરૂપ થયું. હવે 6 તત્વ છે, એમાં ગુણ પ્લસ પર્યાય
બરાબર દ્રવ્ય છે. તો જે ગુણોનો પિંડ જે છે પોતે જીવ સ્વ, એનું નામ તો છે જીવ તત્વ. અને જે પર્યાય છે એ પર્યાય 3 પ્રકારની છે. આ પોતાની જ વાત છે, પોતાની. પર્યાય 3 પ્રકારની: અશુદ્ધ, આંશિક શુદ્ધ અને પૂર્ણ શુદ્ધ. અશુદ્ધ પર્યાયનું અશુદ્ધ એટલે શુભ એ અશુદ્ધ. અચ્છા. શુભ અને અશુભ એ બંને અશુદ્ધ છે. અશુદ્ધ પર્યાયમાં આશ્રવ બંધ, આંશિક શુદ્ધ પર્યાય સંવર નિર્જરા અને પૂર્ણ શુદ્ધ પર્યાય મોક્ષ. એટલે આ જીવ તત્વ જે ગુણોનો પિંડ છે, આમાં પણ પર્યાય, આમાં પણ ગુણ ને પર્યાય છે. ગુણ પ્લસ પર્યાય. પણ આમાં બહુ ભેદ નથી પાડ્યા. આમાં ગુણ ને પર્યાય નો ભેદ પાડ્યો છે. કામની વસ્તુ વાત છે, કારણ કે આ આપણે સમજવાની વસ્તુ છે. જે વસ્તુને છોડી દેવાની હોય એ વસ્તુમાં ભેદ ન પડાય. જે વસ્તુ આપણે દ્રષ્ટિમાં લેવાની નથી, ઉપયોગમાં લેવાની નથી, એ વસ્તુમાં ભેદ ન પડાય. જે કચરા પેટી છે, કચરા પેટીના ડબ્બાના અંદર બધી વસ્તુ આપણે નાખીએ છીએ, એમાં ભેદ ન પાડ્યો કે આ કાગળ ને આ બીજું કાગળ ને આ ઓફિસનું કાગળ ને આ ઘરનું, બધા કાગળો જે હતા બધા નાખી દીધા. આ ભેદ નથી પાડતા. તો એવી રીતે કે આ પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, આ પૂતગલ અલગ ક્વોલિટીનું છે, ધર્મ અલગ ક્વોલિટી છે, અધર્મ અલગ ક્વોલિટી છે. બધી ક્વોલિટી અલગ અલગ છે છ દ્રવ્યની. પણ તેમ છતાંય ત્યાં બધાને એક જ કેટેગરીમાં કેમ રાખ્યા? કારણ કે એના ભેદ પાડવાથી અહીંયા કોઈ પ્રયોજન નથી. એટલા માટે એ બધાને એક શબ્દમાં અજીવ તત્વ કીધું. અને આ પહેલું તત્વ અજીવ તત્વ, આ અજીવ તત્વ, આ આશ્રવ, આ બંધ, સંવર, નિર્જરા અને આ મોક્ષ. આ 7 નવ તત્વ એટલે શું? અને હવે એ આશ્રવ અને બંધ જે છે એ બે પ્રકારના છે. પુણ્યાશ્રવ, પાપાશ્રવ. પુણ્ય બંધ અને પાપ બંધ. એટલે આ પુણ્ય અને પાપ જે છે આની અંદર ઇન્ક્લુડ છે. જયારે બંધ કહો ત્યારે પુણ્ય પાપ ઇન્ક્લુડ છે, જયારે આશ્રવ કહો તો એમાં પણ પુણ્ય પાપ ઇન્ક્લુડ છે. કારણ કે એ તો આશ્રવના 2 ટાઈપ છે અને બંધના 2 ટાઈપ છે. અને તેમ છતાંય તે 7 તત્વોમાં 2 પુણ્ય અને પાપને એડ કરીને સમજાવવામાં આવે છે. એટલા માટે કારણ કે પુણ્ય અને પાપના સંબંધમાં એને સમજવાની પણ જરૂર છે. જો એને ન સમજે તો એના કારણે પણ જીવને નુકસાન થાય છે. કારણ કે બંનેને એક માની લે છે, બંનેને જુદા માને છે. પુણ્યને ભલું માને છે અને પાપને બુરું માને છે. બંનેને એક નથી માનતો. એટલા માટે એને એક બતાવવા માટે અહીંયા પુણ્ય અને પાપને અલગ એક તત્વમાં તે અલગ નંબર આપ્યો અને એને ડિટેલમાં સમજાવી કે આનું સ્વરૂપ પણ તમે ડિટેલમાં સમજજો. એટલે 9 તત્વ. આમ તત્વ 9 જ ગણાય ને? હા, તમે 9 તત્વ કહો કે 7 કહો, વસ્તુ એક જ છે. એ જે એના અંદર આવે છે, જેમ કે 10 રૂપિયાની 9 નોટ તો 90 રૂપિયા, અને 10 રૂપિયાની 5 નોટ અને 20 રૂપિયાની 2 નોટ તો 90 રૂપિયા. 10 ની 5 છે ને 20 ની 2 છે તો રૂપિયા તો 90 જ છે. પણ એમાં 7 નોટ છે અને પેલામાં 9 નોટ છે. 7 છે એટલે એની કિંમત ઓછી છે એમ નહીં, અને પેલામાં 9 છે એટલે એ જે 7 હતા એને છૂટા કર્યા એટલે વધારે વિસ્તારમાં. એ 20 ના તે 10 કર્યા છે, 7 ના 9 કર્યા છે. પંચમ કાળમાં છૂટા નથી મળતા એટલા માટે છૂટા કર્યા. વધારે ઈઝી પડે સમજાવવાનું. અને આગળ જઈને તો હજી પણ આને ડિટેલમાં, જેમ મેં તમને કેવા ને હજીમાં પણ આ છૂટા કરીને સમજાવ્યા કે પૂતગલ, ધર્મ, અધર્મ, એનાથી વધારે છૂટા કરીને સમજાવી શકાય, સમજાવવા માટે. પણ મૂળ તત્વ 7
એનો આધાર આ તત્વા સૂત્ર કે જે જૈનોની ગીતા કહેવાય છે. તત્વા સૂત્રનું સૂત્ર જ છે જીવા, જીવાશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષા તત્વો. એમાં 7 તત્વો જ બતાવ્યા છે, 9 નથી બતાવ્યા. અને 9ની ના પણ નથી પાડી, એમ તો કીધું છે કે અંદર ગર્ભિત છે. આમાં પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ બધું ગર્ભિત છે અજીવમાં. ના નથી પાડી, પણ એને ડિટેલમાં બતાવ્યા નથી. પૂતગલ તો પૂતગલના ગુણ ને પૂતગલની પર્યાય ને એ બધું જ અજીવમાં આવે છે. ધર્મની ગુણ ને ધર્મ દ્રવ્યની પર્યાય, અધર્મ દ્રવ્યના ગુણ ને એની પર્યાય એ બધું અંદર આવે છે. એટલે આ જે જીવ તત્વ છે એ જીવ તત્વ એ દ્રષ્ટિનો વિષય છે. આ અશુદ્ધ પર્યાય, આંશિક શુદ્ધ પર્યાય કે પૂર્ણ શુદ્ધ પર્યાય એ પર્યાય જ છે, અને પર્યાય પરિવર્તનશીલ છે. એટલા માટે દ્રષ્ટિનો વિષય નથી, એ ધ્યાનનું ધ્યેય નથી. એ હોય છે જ્યારે જીવ તત્વ પર દ્રષ્ટિ કરવામાં આવે છે, અજીવ તત્વ પરથી દ્રષ્ટિ છોડવામાં આવે છે, ત્યારે આશ્રવ અને બંધ ટળી જાય છે, સંવર નિર્જરા પ્રગટ થાય છે અને કાળાંતરે મોક્ષ થાય છે. આ પ્રક્રિયા ઓટોમેટિક થશે. આ બધી વાત, આ 5 તત્વ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, એ ઓટોમેટિક પ્રક્રિયા છે. આપણે તો એટલું જ જાણવાનું કે જીવ છે તે અજીવથી જુદો છે, અને એટલું પણ જાણવાનું છે કે જીવ જેમ અજીવથી જુદો છે એમ એ જીવ આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષની પર્યાયથી પણ જુદો છે. એમાં હજી ડિટેલમાં કહું તો એટલું જાણવાનું છે કે અજીવથી તો જીવ સર્વથા જુદો છે, અને આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષથી કથનચિત જુદો છે. કારણ કે પોતાની પર્યાય છે, પર્યાયથી કથનચિત જુદો, અને દ્રવ્યથી, પરદ્રવ્યથી સર્વથા જુદો. હવે અહીંયા પર જીવ જે કીધા, તો પર જીવ, એના ગુણ અને એની પર્યાય, આ બધું જ, એ બધું જ આવી જશે. શું એમાં એટલે કયું તત્વ આવશે? અજીવ. પછી હવે પ્રશ્ન, એ ક્રોધ તમને થયો, તમને ક્રોધનો ભાવ થયો અને મને પણ ક્રોધનો ભાવ થયો. હવે મારા માટે તમને થયેલો ક્રોધ અને મને થયેલો ક્રોધ, એ બંને ક્રોધમાં અંતર છે કે નહીં? શું અંતર છે? કે તમને થયેલો ક્રોધ છે એ ક્રોધ પર જીવની પર્યાય છે, એટલા માટે એ મારા માટે અજીવ તત્વ છે. મને થયેલો ક્રોધ એ મારા માટે આશ્રવ બંધ તત્વ છે, કારણ કે એ મારી પોતાની પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે. બીજાની શુદ્ધ પર્યાય, અશુદ્ધ પર્યાય, કોઈ પણ પર્યાય એ અજીવ. મહાવીર ભગવાનનો મોક્ષ અને મારો મોક્ષ, એ બંને વચ્ચે અંતર છે કે હા, મહાવીર ભગવાનનો મોક્ષ છે મારા માટે અજીવ તત્વ છે, કારણ કે પરદ્રવ્ય, એના ગુણ ને એની કોઈ પણ પર્યાય, એ બધું અજીવ. અને મારો મોક્ષ એ મારા માટે મોક્ષ તત્વ છે. જ્ઞાન માર્ગમાં એ જ છે તત્વ. એટલે એની આ જ્ઞાન માર્ગ જ ચાલે છે. નહીં, સોરી, ભક્તિ માર્ગમાં. ભક્તિ માર્ગમાં ત્યાં તત્વ શબ્દનો પ્રયોગ બધી જગ્યાએ અલગ અલગ રૂપમાં થઈ રહ્યો છે. કે ત્યાં એ કે સગુણ ભક્તિ ને નિર્ગુણ ભક્તિ ને એ રીતે, હવે ત્યાં પણ સગુણ ને નિર્ગુણ ને ગુણ શબ્દ તો છે, પણ ગુણનો અર્થ ત્યાં એ નથી. એટલે બધી જગ્યાએ અલગ અલગ અર્થ છે, પણ ત્યાં તત્વ તો બદલાય નહીં. તત્વ ના બદલાય, વસ્તુ સ્વરૂપ ન બદલાય. ત્યાં તો ભક્તિ કરવાનો જે ભાવ આવ્યો છે, એ ભક્તિ કરવાનો ભાવ એ આશ્રવ બંધ તત્વ છે. આશ્રવ બંધ તત્વ છે, એનાથી કર્મ બંધાય જ છે. જ્ઞાન લેવાનો ભાવ આવ્યો છે, આ ભાવ એ રાગનો ભાવ છે, એ આશ્રવ બંધ તત્વ છે. આટલી જાગૃતિ અને હું એનાથી જુદો જીવ છું, આ ભાવ રહેવાનો નથી. આપણે શું કરીએ કે કોઈ જીવને અત્યારે પૂજા કરવાનો ભાવ એટલો બધો આવી ગયો, અને પછી આવતીકાલ ન આવે, એટલે આપણે એમ કીધું કે આ જો બનાવટી ઢોંગી છે,
ખોટા ખોટા કાંઈ ભાવ આવતા નથી, કારણ કે ગઈકાલે હતો આજે ન રહ્યો ને, એટલે એ ભાવ ખોટો ભાવ હતો, એમ કે એ ભાવ સાચો નતો. એ ભાવ એ પળ માટે તો સાચો જ હતો, એ તો તમે વર્તમાન પર્યાયમાં લીધો છે એટલા માટે તમને એને જોડ્યો છે, એટલે તમને એમ લાગે છે ખોટો હતો. ને એ રીતે તમે જોશો તો ભૂતકાળના બધા જ ભાવ ખોટા લાગશે, કારણ કે વર્તમાનમાં નથી. અને જો એ પર્યાયને એના એ કાળે જ જોશો તો બધા ભાવ સાચા જ લાગશે, કોઈ ભાવ ખોટો નહીં લાગે. એ કાળ તો સાચો હતો, એટલે તો કર્મનો બંધ થયો છે. અને એ બધા ભાવ ખોટા લાગશે, કારણ કે બધા ભાવ આત્મા સાથે ચોંટી તો નહીં ગયા, નીકળી ગયા ને, એટલે બધા ખોટા છે. કોઈ ભાવ થયા નથી મને, કે ચોંટ્યા એ કઈ નથી ભાવ. અત્યારે આત્મા મારો એ ભાવ વગરનો જ છે, ભલે ભાવ થયા હતા. બંને દ્રષ્ટિકોણ સમજવાના છે. એટલે હું શુદ્ધ છું, દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છું. એટલે આ જીવ તત્વની દ્રષ્ટિએ હું શુદ્ધ છું, કારણ કે જે અશુદ્ધતા છે એ પર્યાયમાં હોય છે. હું પર્યાય વાળો શુદ્ધ નથી, કારણ કે હજી વિતરાગતા મને પ્રગટ થઈ નથી. આશ્રવ અને બંધમાં રાગ આવે છે. રાગ એટલે આશ્રવ અને બંધ. રાગ, દ્વેષ, મોહ બધા ભાવ આશ્રવ બંધ. આંશિક વિતરાગતા એનું નામ છે સંવનની વિતરાગ, અને પૂર્ણ વિતરાગતા એનું નામ છે પૂર્ણ વિતરાગતા. મોક્ષ, પૂર્ણ વિતરાગતા. આ તો રાગ વિતરાગ એવા બે ભેદ પડ્યા, આંશિક અને પૂર્ણ. રાગ અને વિતરાગના ભેદ પડ્યા. તો હું આ તો બધું પર્યાયમાં ગયું, એટલે હું રાગી પણ નથી અને હું વિતરાગી પણ નથી. કે રાગી પણ પર્યાય છે, જેનો નાશ થવાનો છે. વિતરાગતા પર્યાય છે, જેનો ઉત્પાદ થવાનો છે. હું નાશ થવા વાળો પણ નથી અને હું જન્મ લેવા વાળો પણ નથી, ઉત્પન્ન થવા વાળો પણ નથી. તો હું કોણ છું? કે આ રાગથી અને વિતરાગતાથી બંનેથી જુદો એવું હું જીવ તત્વ છું. તો એ શું છે? કે એ અરાગી છે. એ રાગી પણ નથી ને વિતરાગી પણ નથી, અરાગી છે. અરાગી એનો અર્થ એ છે, વિતરાગમાં તો એ છે કે જેમાં પાસ્ટમાં તો રાગ હતો અને પ્રેઝન્ટમાં વીતી ગયો છે, અને આમાં તો પાસ્ટમાં પણ નતો, પ્રેઝન્ટમાં પણ નથી અને ફ્યુચરમાં પણ નહીં હોય, એનું નામ અરાગી. હું અરાગી જીવ તત્વ છું. રાગનો અંશ પણ મારામાં નથી. સત્વાર સૂત્રમાં પણ આ 7 તત્વોનું સ્વરૂપ બતાવીને દરેક તત્વો ઉપરના અધિકાર છે. જે 10 અધિકાર છે તત્વાર સૂત્રમાં, એ 10 ચેપ્ટર આ 7 તત્વના ઉપરના જ છે. આશ્રવ અધિકાર, બંધ અધિકાર, સંવર અધિકાર, એ રીતે 10 અધિકાર છે. 10 ચેપ્ટર છે. એમાં બીજા વચ્ચે એક ચેપ્ટર ઉપર ડિટેલમાં વિશેષ વર્ણન કર્યું છે. કોઈમાં 2 ચેપ્ટર આવ્યા છે, એમાં જનરલ વર્ણન કર્યું છે, તત્વ સિવાયનું પણ. પણ 7 તત્વોનું નિરૂપણ તત્વાર સૂત્રમાં કર્યું. એ રીતે સમયસારમાં પણ એ રીતે અધિકારો પણ આ રીતે છે. જીવ અધિકાર, આશ્રવ અધિકાર, સંવર અધિકાર, નિર્જરા અધિકાર, બંધ અધિકાર, મોક્ષ અધિકાર. સમયસારમાં 9 તત્વની રીતે પછી પુણ્ય પાપ અધિકાર પણ બતાવ્યો છે. અને ત્યાં ડિટેલમાં સમજાવવું હતું પૂરું, કે આ પુણ્ય અને પાપના સંબંધમાં પણ ભૂલ ન કરવી. અહીંયા પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ ની સાથે જ અહીંયા બધા જ જીવોને રાખવામાં આવ્યા છે. એનું કારણ એ છે, કારણ કે જે વિકલ્પનું કારણ બને છે એ બધા જ પરની કેટેગરીમાં જાય છે.
જે રાગનું કારણ બને છે એ બધા જ પરની કેટેગરીમાં જાય છે. મહાવીર ભગવાન ને અજીવ કેમ કહ્યા? કારણ કે જેવી રીતે 5 ઇન્દ્રિયના વિષયોમાં મને રાગ થાય છે, એવી રીતે મહાવીર ભગવાનના પ્રત્યે પણ તરફ પણ દ્રષ્ટિ કરવાથી મને રાગ જ થાય છે, વિતરાગતા નથી થતી. રાગીના તરફ દ્રષ્ટિ કરવાથી પણ રાગ જ થાય અને વિતરાગી તરફ દ્રષ્ટિ કરવાથી પણ રાગ જ થાય. અરાગી પર દ્રષ્ટિ કરવાથી વિતરાગતા થાય. એટલે આ જીવ તત્વ. અહીંયા નિશ્ચય ભક્તિ પછી એ જ રહી જાય છે, વ્યવહાર ભક્તિ છૂટી જાય છે. 7 તત્વોનું સ્વરૂપ એ જે લઈએ એના અંદર પછી મહાવીર ભગવાન પણ અજીવમાં ગયા એટલે ત્યાં એમના પર પણ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. કોઈને એમ લાગે અત્યારની ભૂમિકામાં તો ભક્તિને એ બધું તો કરવા દો, અત્યારે આ બધી ના નહીં પાડો. અત્યારે ના પાડવાની વાત નથી, અત્યારે સમજી લેવાની વાત છે કે વસ્તુ સ્વરૂપ શું છે. વસ્તુ સ્વરૂપ તો પેલા સમજો, વસ્તુ સ્વરૂપને સમજવાથી પણ એ દૂર ભાગે. અને આ સાંભળતા એને એમ લાગે જો આ મારી ભક્તિ છોડાવવાની વાતો કરે છે, આ નિશ્ચયની જ વાતો કરે છે, એવું જ લાગે કે આ નિશ્ચયની વાતો કરે છે. આ વસ્તુ સ્વરૂપ સમજવા જયારે બેઠા હોય ત્યારે તો એ રીતે જ સમજવાનું છે કે ભાઈ તીર્થંકર પદ પણ છોડવા યોગ્ય છે. હવે જયારે એ સમજવા કીધું ત્યારે ભણવા બેઠા ત્યારે તો બધું જ એક સાથે ભણવાનું છે. મહાવીર ભગવાને 30 વર્ષ સુધી જે ઉપદેશ આપ્યો તો એમાં વ્યવહાર કરવા યોગ્ય છે એ ઉપદેશ આપ્યો પેલા, અને પછી એમ છેલ્લે બસ વ્યવહાર છોડવા યોગ્ય છે એવો ઉપદેશ આપ્યો એમ નહીં. જયારે તમે બોટમાં બેસો છો ત્યારે બેઠા પહેલા તમને કહેવામાં આવે છે કે આ બોટમાં બેસો, અને પછી એ પણ અત્યારે જ કહી દેવામાં આવશે કે સામો કિનારો આવે ત્યારે આ બોટ છોડી દેજો. એ એમ નહીં કહેવાય કે તમે બેસી જાઓ સામો કિનારો આવે ત્યારે તમને એમાં બતાવવા આવશું કે આને છોડી દો. એ તો અત્યારે જ તમને બે વાત બતાવવામાં આવશે કે આ કરવા યોગ્ય પણ છે ને આ છોડવા યોગ્ય પણ છે. અત્યારે છોડવાનું નથી કીધું, પણ આ સ્થિતિમાં છોડવા યોગ્ય છે એ તો અત્યારે જ કહેવાશે. એટલે જયારે પણ હું કોઈને એમ કહું કે ભક્તિ છોડવા યોગ્ય છે એમ કહી દો તો ભક્તિ છોડવાની વાત કરી, પણ એ તો અત્યારે જ કહેવાશે. ત્યારે ભણવા બેઠા ત્યારે જ કે આ સ્થિતિમાં ભક્તિ છૂટી જાય છે, છોડવા યોગ્ય છે. એ વખતે ક્યાં પૂછવા આવશે? જે છોડશે રીતે આગળ જશે કે અટકાઈ જશે. અમારા ગુરુજીને કોઈ એવું પૂછ્યું હતું કે પછી અત્યારે ખાલી તમે આ બધી છોડવાની વાત નહીં કરો, અત્યારે તો બોટમાં બેસવાની વાત કરો અને પછી બોટ છોડવાની વાત ત્યારે સામો કિનારો આવે ત્યારે કરો. અમને એટલો ગુસ્સો આવી ગયો કે તમારા બાપનો નોકર છે કે તમારી સાથે આવશે ત્યાં બતાવવા માટે ક્યારે છોડવાની. એ તો તમારા માટે થોડો ભાવ આવ્યો છે તો કહી દે છે કે ભાઈ આ કરવા યોગ્ય છે ને આ છોડવા યોગ્ય પણ છે. એ તમારી પાછળ ફરશે બતાવવા માટે કે ક્યારે છોડવાનું છે. અત્યારે જયારે તમે થિયોરી ભણો ત્યારે પૂરી A to Z પૂરી થિયોરી અત્યારે સમજી લો, જેથી કરીને ત્યારે તમે પોતે જે નિર્ણય લઈ શકો કે ક્યારે મારે છોડવું ને ક્યારે મારે ક્યાં સુધી મારે એને રાખવું. આજે મહાવીર ભગવાનને પર જીવમાં કહીને અજીવ તત્વ બતાવ્યા તો ત્યાં એમ નથી કે અત્યારની ભૂમિકામાં ભક્તિ છોડાવવાની વાત છે. એ વાત છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ, કારણ કે આપણે સમ્યક દર્શનનું સ્વરૂપ સમજવાનું છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે આ પર જીવ આ મહાવીર ભગવાન તરફથી પણ દ્રષ્ટિ છૂટી જાય છે. કારણ કે મહાવીર ભગવાનને પણ જયારે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે આદિનાથ ભગવાનનું ધ્યાન નતા કરતા, ત્યારે પોતાનું જ ધ્યાન કરતા હતા. 12.5 વર્ષ જે ધ્યાન કર્યું પોતાનું જ સાધનામાં પોતાનું ધ્યાન કર્યું. તમે પણ જે ભગવાનનું ધ્યાન કરો છો કહેવામાં મહાવીર ભગવાનનું ધ્યાન કરીએ, મહાવીર ભગવાનનું ધ્યાન કરીએ. શાસ્ત્રોમાં તો અહીંયા સુધી આવે છે કે તમે મહાવીર ભગવાનનું ધ્યાન કરવાનું કહો છો
પણ તમે એ વિચાર ક્યારે કર્યો કે મહાવીર ભગવાન કોનું ધ્યાન કરે છે? એ તો પોતાના આત્માનું ધ્યાન કરે છે. તો જેનું ધ્યાન હું કરું છું એ પોતાના આત્માનું ધ્યાન કરે છે, તો પછી એના કરતા હું ચાહે પોતાના આત્માનું ધ્યાન કરી લઉં ને ડાયરેક્ટ. કારણ કે હું જેનું ધ્યાન કરું છું એ જેનું ધ્યાન કરતા હોય તો એનાથી પણ ઉત્કૃષ્ટ વસ્તુ થઈ કહેવાય. હું જે પર્યાયનું ધ્યાન કરું છું એ આત્માની દ્રષ્ટિ તો એ પર્યાય ઉપર છે જ નહીં. એનો મતલબ કે પર્યાયથી પણ ઊંચી વસ્તુ ન્યાય એક ત્રિકાળી આત્મા છે, તો હું એને દ્રષ્ટિમાં લઉં. આવી પોતાના આત્મ તત્વની જે મહિમા આવી હોય એને જ સમ્યક દર્શન થાય. જે એક મહાવીર ભગવાનને ન છોડી શકે, અનંત સિદ્ધ પરમાત્માને શું છોડી શકે? અને અનંતને નહીં છોડી શકે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. એ કે છે હજી એકને છોડી નથી શકતા. મહાવીર ભગવાનનું તમારે નહીં કેવું, બીજા બધાનું કહો તો ભલે કહો, કારણ કે એમનું તો અત્યારે શાસન ચાલે છે. મહાવીર ભગવાનનો ઉપદેશ પણ એ જ હતો કે તમે પણ મારામાં નહીં, તમે તમારામાં લીન થાઓ. મારી ભક્તિ કરશો તો તમે મારી પાસે નહીં પહોંચો, તમે સ્વર્ગમાં પહોંચશો. મારી પાસે મોક્ષમાં આવવા માટે તમે તમારું ધ્યાન કરો, તમારી ભક્તિ કરો. કેવું વસ્તુ સ્વરૂપ છે કે જેમની પાસે જવાનું છે એમને પણ ભૂલી જાઓ તો તમે એમની પાસે જઈ શકો. અત્યારે ભક્તિ માર્ગ ભક્તિ માર્ગ ત્યાંની સ્વરૂપ એવું ભક્તિની પરિભાષા જે બતાવી છે કે આ જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું ભગવાનની વાણીમાં એ વાત આવી, તમે મારી ભક્તિ કરો છો, તમે મારું સન્માન કરો છો, એ ક્યારે કહેવાય? મેં તમને એમ કીધું પાણીનો ગ્લાસ આપો અને તમે મને પાણીનો ગ્લાસ આપ્યો, તો જેવા મારા શબ્દ નીકળ્યા તમે એવું આચરણ કર્યું, બસ આ તમે મારી ભક્તિ કરી. ભક્તિમાં હાથ જોડ, તમે આમનો હાથ જોડીને ઉભા રહ્યો અને તમે એમ કહો કે હું તમારી ભક્તિ કરું છું, પણ હું પાણીનો ગ્લાસ માંગુ તમે પાણીનો ગ્લાસ ન આપો તો એ ભક્તિ થોડી છે. તો ભગવાને કીધું કે તમારા આત્માના ધ્યાનમાં લીન થાવ, અને આપણે હાથ જોડીને ઉભા રહે, ભગવાન હું તમારી ભક્તિ કરું છું, કે આ ભક્તિ થોડી છે. એ તો જેવું તમને કહે છે એવું તમે કરો એ ભક્તિ થઈ ગઈ. જેવું કીધું કરવાનું એવું આપણે કરીએ એ ભગવાનની ભક્તિ નેચરલ થઈ ગઈ. આ તો ઉલટો અવિનય કર્યો છે ભગવાનનો. આગે આપણે બોલીએ છીએ ભગવાનને સામે હાથ જોડીને ઉભા છે, ભગવાનનું કીધેલું તો માનતા નથી. ભગવાને તો આવું કરવાનું કીધું નથી. ભગવાને ન કરવાનું કીધું એ કરે. રાગ છોડવાનું કીધું તો કે રાગ જ કરો. ભગવાને એમ તો કીધું હશે ને કે જ્યાં સુધી તમારી એવી દશા ના આવે ત્યાં સુધી તો મારી ભક્તિ કરજો. તો પછી તમે પોતે જ વિચાર કરો કે તમારી દશા હવે ક્યારે આવવાની છે. જો તમે એમ કહો કે 20 વર્ષ પછી આવવાની છે, 20 વર્ષ સુધી તમે ભક્તિની છૂટ આપી દઈએ, પછી એ દશા પાકી છે? ખબર નથી. અત્યારે એટલે પુરુષાર્થ જગાડવા માટે કીધું છે આ, કે તમે પોતાને નબળા નહીં સમજો કે હું અત્યારે આ નહીં કરી શકું. આજ સુધી જે જ્ઞાનીઓ થયા આવી રીતે થયા છે કે જેણે પોતે વર્તમાન અશુદ્ધિના કાળે પણ પોતાને શુદ્ધ માન્યો છે, પોતાને અશુદ્ધ પામર દશાના પામર અવસ્થાના કાળે પણ દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા માન્યો છે, અને એ જ વાસ્તવમાં પર્યાયથી શુદ્ધ થયા છે. સિદ્ધ દશા પ્રગટ થયા પછી પોતાને પરમાત્મા માને એમ નહીં, સંસાર દશામાં જ પોતાને પરમાત્મા માને અને એ જ સિદ્ધ થાય. દ્રવ્યની મહિમા આવી જોઈએ, મહિમા દ્રવ્યની આવી જોઈએ. તમે વાત કરી તો એક ભાઈ છે ભગવાનની ભક્તિ કરવા માટે બેઠા છે ને એની વાઈફ ને કીધું કે બહુ મોટા માણસનો ફોન આવવાનો છે, કે ફોન આવે તો કેજે એમ કે મને બોલાવજો. તો વાઈફે કીધું કે તમે જેની ભક્તિ કરો છો એ માણસ એનાથી મોટો છે.
તમે કહો છો કે ભક્તિ કરવા બેસો છો ને બહુ મોટા માણસનો ફોન આવવાનો છે, ફોન આવે તો કે છે મહિમા જો તમને ખરેખર આ મોટા છે એવી હોત તો તમે એમ કેતો જ નહીં કે આ મોટા માણસનો ફોન આવવાનો છે મને કહેજે, એનાથી તો મોટા નથી. તો એવી રીતે લેવાનું છે કે એનાથી એ માણસથી મોટા, ભગવાનથી મોટો એ માણસ નથી, એવી રીતે ભગવાન મારા આત્માથી મોટા નથી. આ તો સમજવું પડશે. અને એ ખરી ભક્તિને ખરો વિનય કર્યો કહેવાય, ખરો વિનય કર્યો કહેવાય. એટલે હું ઘણી વખત કહું કે તમે માનો તમારા પોતાના આત્માનું ધ્યાન કરતા હોય તમે હાથ જોડીને વિનય પણ ન કરો તો એમ નહીં કે તમે મારો વિનય નહીં કર્યો, ખરો વિનય કર્યો. કારણ કે જે વસ્તુ મેં તમને શીખવાડી કીધી એ તમે એને જીવનમાં અપનાવી લીધી, બસ આજ વિનય. હવે કોઈ શિષ્ય ગુરુની પાસે જ્ઞાન લઈને પોતે મુનિ દીક્ષા અંગીકાર કરે ને ગુરુ ત્યાં રહી જાય અને ગુરુની પાસે જાય જ નહીં તો એને શિષ્ય ગુરુનો અવિનય કર્યો એમ ન કહેવાય. ગુરુએ જે વસ્તુ શીખવાડી એ વસ્તુને જીવનમાં અપનાવી લીધી, ખરો વિનય કર્યો. આ વસ્તુ સ્વરૂપ એટલું દુર્લભ છે સાંભળવા મળવું પણ, અને સાંભળ્યા પછી એનાથી સ્વચ્છંદી થવા વાળા પણ ઘણા છે અને એટલા માટે લોકો આનાથી દૂર ભાગે છે. આ વાત એવી છે કે આપણને એમ લાગે આ વાત સાંભળવામાં જેટલી આપણને આનંદદાયક લાગે છે તો પછી બધા લોકો આ વાતને અપનાવી કેમ નથી લેતા, પણ એના મિસયુઝ પણ થયા છે. અને એટલા માટે એ જીવને એમ લાગે છે કે પેલા કર્મ જેવી દશા હતી એનાથી પણ ઉલટી નીચી દશામાં આવી ગયા, એના કરતા પેલા વાળી દશા પણ કમસે કમ એટલી તો હતી કે મંદ કશાયમાં તો રહેતા હતા, પુણ્ય તો થતું હતું. એમ આમાં તો પુણ્ય પણ છૂટી ગયું અને આત્માનું ધ્યાન તો થયું નહીં, ભગવાનનું ધ્યાન બંધ થઈ ગયું, ભગવાનની ભક્તિ બંધ થઈ, પોતાની ભક્તિ એવી થઈ નથી, એવું થઈ જાય. તો એવા જીવો એમની નબળાઈ સમજી લેવી, એમ નહીં સમજવું કે એમને એ નબળાઈના કારણે થયું આપણે પણ આવું થાય. વ્યવહારના માર્ગને જાણવો અને એમ પણ જાણવો કે છોડવા યોગ્ય છે. જૈન સમાજમાં 100 માંથી 99 લોકો એમ કે છે કે મહાવીર ભગવાન એટલે મારા માટે જીવ તત્વ. જીવ અને અજીવ તત્વનો ભેદ જ ખબર નથી કે મહાવીર ભગવાન મારા એ જીવ તત્વોમાં નહીં આવે, અજીવ તત્વમાં જ જશે. મહાવીર ભગવાનનો મોક્ષ પણ અજીવ તત્વ. તમારા આત્મામાં ઉત્પન્ન થતો ક્રોધ પણ મારા માટે અજીવ તત્વ. કારણ કે એ ક્રોધથી મને કર્મબંધન નહીં થાય, એ ક્રોધથી મને દુઃખ નહીં થાય, મને તો મારા ક્રોધથી દુઃખ થાય છે અને કર્મબંધન થશે. એ રીતે મહાવીર ભગવાનના મોક્ષથી મને આનંદ નહીં મળે, મારા મોક્ષથી મને આનંદ પ્રગટ થશે. એટલા માટે એ મોક્ષ પણ કે એ ક્રોધના ભાવ એ બધા જ અજીવ, કે જે ક્રોધના ભાવ મારા માટે દુઃખનું કે જે ક્ષમાના ભાવ મારા માટે સુખનું કારણ થતા નથી, એ બધા જ અજીવ તત્વ છે. એટલે એક જ બાકી રહ્યો જીવ, સ્વ. એમાં હવે આ બે ભેદ છે કે ગુણોનો પિંડ પણ જીવ છે અને પર્યાય સહિત પણ જીવ છે. જેમ રાગની પર્યાય, આંશિક વિતરાગતાની પર્યાય અને પૂર્ણ વિતરાગતાની પર્યાય, અશુદ્ધ પર્યાય, આંશિક શુદ્ધ પર્યાય અને પૂર્ણ શુદ્ધ પર્યાય, આ 3 પર્યાય. એ ત્રણેય પર્યાયમાં જે ટકી રહેનારો જે જીવ એ જીવ તત્વ છે, એ ધ્રુવ, એ જીવ તત્વ. અને આ અશુદ્ધ પર્યાય આશ્રવ બંધ, એકદેશ શુદ્ધ પર્યાય સંવનિજ્ર અને પૂર્ણ શુદ્ધ પર્યાય મોક્ષ.
અને એ બધી પર્યાયોમાં ટકી રહેનારું ધ્રુવ જ્ઞાયક એ જીવ તત્વ. એમાં પર્યાય નથી. ગુણોનો પિંડ છે, ગુણોનો અભેદ એક એવો પિંડ. આ પિંડ શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે ગુણભેદ પણ એમાં નથી. ઘનપિંડ એમાં ગુણભેદ પણ નથી. જેમ બદામ, કાજુ ને દ્રાક્ષ ને એ છે તો એ જુદા જુદા છે અને એ બધા મળીને એક હલવો થયો. હવે બનીને જે હલવો થયો છે ત્યારે એ ચાખ્યો ત્યારે એ બદામનો અનુભવ કર્યો, કાજુનો અનુભવ કર્યો કે બદામનો અનુભવ થયો પણ બદામ રૂપે નથી થયો, કાજુનો અનુભવ થયો પણ કાજુ રૂપે નથી થયો. આ બધાનો જ અનુભવ થયો છે પણ બધાનો અનુભવ એક રૂપે થયો છે, હલવા રૂપે. બદામનો બદામ રૂપે નથી થયો, કાજુનો કાજુ રૂપે નથી થયો. બધી વસ્તુનો અનુભવ થઈ ગયો છે પણ બધી વસ્તુનો અભેદ એક રૂપ અનુભવ થયો છે. એવી રીતે આત્માની અનુભૂતિમાં અનંત ગુણોનો અભેદ અનુભવ થાય છે, એક રૂપ અનુભવ થાય છે. કોઈ ગુણ છૂટતો નથી પણ એક છૂટો છૂટો અનુભવ થતો નથી. એ વાત અહીંયા પહેલા તત્વના સંબંધમાં બતાવે છે. આ તત્વનું સામાન્ય સ્વરૂપ બતાવ્યું. હવે ડિટેલમાં જઈએ છીએ. પ્રશ્ન નંબર 222. જીવ તત્વ એટલે શું? જીવ તત્વની પરિભાષા છે સમસ્ત પરદ્રવ્યથી. પરદ્રવ્ય કીધું છે એટલે બધા જ. જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ, પોતાના જીવ સિવાય સમસ્ત પરદ્રવ્યથી સર્વથા ભિન્ન તથા પોતાની અશુદ્ધ તથા શુદ્ધ પર્યાયથી કથંચિત ભિન્ન એવા એકાકાર અખંડ અભેદ આત્મા ને જીવ તત્વ કહે છે. એકાકાર, અનેકાકાર નહીં. એકાકાર એટલે આ આત્મા શું છે કે નિરંતર અલગ અલગ જ્ઞેયોને જાણીને જ્ઞેયાકાર રૂપે ન થઈને જ્ઞાનાકાર રૂપે જ રહે છે. જ્ઞેય અલગ છે. આ સમયે મેં પેનને જાણી તો એ પેનનું પ્રતિબિંબ મારા જ્ઞાન દર્પણમાં પડ્યું. બીજા સમયે મેં પુસ્તકને જાણી તો પુસ્તકનું પ્રતિબિંબ મારા જ્ઞાનમાં પડ્યું. તો દરેક સમયે જ્ઞાનમાં નવા નવા પ્રતિબિંબ પડે છે. તો જ્ઞાનનો આકાર કોના જેવો થાય છે? જ્ઞેયની જેવો. પણ એ આકાર કોનો છે કે જ્ઞાનનો. આ વાત સમજાણી? બહુ સૂક્ષ્મ છે કે દર્પણમાં જે આ પેન પ્રતિબિંબિત થઈ છે તો એ જે દર્પણમાં આકાર છે એ આકાર કોનો છે કે દર્પણમાં રહેલો આકાર એ દર્પણનો છે, પેનનો નથી. પેન જેવો છે પણ પેનનો નથી, એ દર્પણનો છે. કારણ કે પેનનો આકાર પેનમાં છે, દર્પણમાં કેવી રીતે હોય? ના, પુસ્તકનો જે આકાર છે, પુસ્તકનો આકાર આ પુસ્તકમાં જ છે. આની બહાર અહીંયા પણ ક્યાંય નથી. અને ત્યાં જે આકાર છે એ દર્પણનો આકાર છે. પુસ્તક જેવો છે એટલા માટે આપણને એમ લાગે છે કે આ પુસ્તકનો આકાર છે, આ પુસ્તક અહીંયા છે. પુસ્તક અહીંયા જ છે, પુસ્તક ત્યાં નથી. ત્યાં તો દર્પણ જ છે. તો એવી રીતે આ જગતને હું જાણું છું, આને મેં જાણ્યું તો મેં ખરેખર કોને જાણ્યું? પુસ્તકને નથી જાણ્યું. આ પુસ્તકનું જે રિફ્લેક્શન થયું અહીંયા અને અહીંયા જે આકાર જ્ઞાને તૈયાર કર્યો પોતે, મેં એ જ્ઞાનના આકારને જાણ્યો, મેં પોતાને જાણ્યો છે.
મેં પોતાને જાણ્યો છે, પોતાના જ્ઞાનની એ સમયની અવસ્થાને જાણ્યો છે. અને એ અવસ્થા અને આ પુસ્તક એક જ જેવા હતા, એટલે મને એમ લાગી ગયું કે મેં પુસ્તકને જાણ્યો. અને એટલા માટે એમ લાગે છે કે હું આ જગતને જાણું છું. એટલા માટે જ્ઞાની કહે છે જાણનારો જણાય છે. આ જાણનારો છે એ જ જણાય છે, ખરેખર પર જણાતું નથી. આ પર તો પરમાં જ છે. હું તો નિરંતર પોતાની દરેક સમયની નિર્મળ અવસ્થાને જાણું છું. અને એ પોતાનો આકાર દરેક સમયે નવા રૂપે પલટાય છે. કારણ કે જેવું જ્ઞેય છે એવો આકાર છે એવું આપણને લાગે છે. એટલા માટે એમ લાગે છે હું આ બધા નવા જ્ઞેયોને જાણું છું. ખરેખર તો હું મારી દરેક સમયની જ્ઞાનની નવી અવસ્થાઓને જાણું છું. જ્ઞાન એટલે દર્પણ. જ્ઞાન દર્પણનું સ્વરૂપ થયું. હવે મેં પોતાને જ જાણ્યો છે. અત્યારે મેં મારી જ્ઞાનની આ અવસ્થાને જાણી, કે પુસ્તકને જાણી તો મેં મારી જ્ઞાનની અવસ્થાને જાણી. તો પછી મને રાગ દ્વેષ ને કસાય ને મોહના ભાવ ને બધું કેમ થાય છે? કારણ કે મારી જાગૃતિ એ નથી રહી કે મારી જ અવસ્થાને મેં જાણી છે. હું બેહોશ થઈને એમ માની લઉં છું કે મેં આને જાણ્યું છે. એ એના સ્થાને જ છે, એ અહીંયા આવ્યું નથી. અહીંયા તો મારું જ્ઞાન જ છે. આવું આખું જગતને જોતી વખતે એ અહીંયા કેવી રીતે આવે? આવી જ્યારે જાગૃતિ રહે એને સમ્યક દર્શન નિકટ કાળમાં થાય. અભ્યાસ, જાગૃતિ દરેક સમયે કોઈ પણ જ્ઞેયને જાણે એ જ્ઞેયમાં છે. અને જેમ આ વાત કરીને કે આ પુસ્તક તો પુસ્તકમાં છે, પુસ્તક તો મારા જ્ઞાનના અંદર આવ્યો છે, પુસ્તક મારા જ્ઞાનમાં આવ્યું છે એવું અંદરમાં માની લેવું એ મિથ્યાત્વ છે, ભ્રમ છે. મારા જ્ઞાનમાં તો મારું જ્ઞાન જ છે. આ જ્ઞાન પુસ્તક આકારે છે એમ નહીં. આ જ્ઞાન આકારે છે, પણ એ પુસ્તક જેવું છે એટલે એમ બોલવામાં આવે છે કે પુસ્તક આકાર છે. આ આકાર તો જ્ઞાનનો છે. આજે જે વસ્તુ જ્ઞાનનો આકાર નથી એના જેવો જ છે. એક આમ કરીને એક આ લોટનો પિંડ લઈને આમ બનાવ્યો અને એક આખો સાપ જેવો આકાર થયો. એ લોટમાંથી બાંધેલો લોટ છે, સાપ જેવો. એ આકાર કોનો છે? કે સાપનો છે કે નહીં? આવો આકાર કોઈ સાપનો હોય છે, એ સાપનો હોય છે, પણ એવો આકાર આપણને અહીંયા દેખાય એના જેવો, એટલે આપણે કીધું જો સાપનો આકાર છે. ખરેખર તો એ લોટનો આકાર છે, સાપનો છે જ નહીં. એના જેવો છે સાપ જેવો, પણ છે લોટનો, સાપનો નથી. લોટનો આકાર છે. તો એકાકાર કેવી રીતે? એકાકાર એટલે કે હવે એ સાપમાંથી પછી હું ચકલી બનાવી નાખું તો ચકલીનો આકાર થયો, ચકલીમાંથી ગાય બનાવી દો તો ગાયનો આકાર થયો, તો એ અનેક આકાર. પણ સાપના કાળે, ચકલીના આકારના કાળે અને ગાયના આકારના કાળે એ લોટનો જ આકાર છે. એટલે લોટનો, ગાયનો આકાર પણ લોટનો આકાર છે, ચકલીનો આકાર પણ લોટનો આકાર છે, સાપનો આકાર પણ લોટનો આકાર છે. એનું નામ છે કે એ આકાર બધે એકાકાર જ છે, અનેક આકાર નથી. દર્પણ તો એક જ છે ને, આકાર એક જ છે. એ એક જ વસ્તુ અનેક આકાર રૂપે થાય છે એવું આપણને લાગે છે, પણ એ તો પોતાના આકારે છે, ભાગ થાય છે. એ ના તો સાપનો આકાર છે, ના ચકલીનો આકાર છે, ના ગાયનો આકાર છે. એક લોટનો આકાર છે. અને આવા આકાર વાળા બીજા પદાર્થો જગતમાં આપણને દેખાય છે, એટલા માટે આપણે એ આ લોટના આકારને જ એનો આકાર કહી દીધો છે. અને એ વ્યવહાર છે, એટલા માટે એમ કહેવામાં આવે કે આ ટેબલનું જ્ઞાન, ખુરશીનું જ્ઞાન, એમ આમને કીધું ટેબલનું જ્ઞાન, પુસ્તકનું જ્ઞાન. પુસ્તકનું જ્ઞાન એટલે શું? આ જ્ઞાન જયારે પુસ્તકને જાણે તો પુસ્તકનું જ્ઞાન ક્યારે હોતું નથી. જ્ઞાન તો આત્માનું જ હોય છે. જ્ઞાન તો આત્માનું જ હોય છે. અને એ જ્ઞાન કોઈ પણ જ્ઞેય તરફ દ્રષ્ટિ કરે, એ બધી જ્ઞાનની અવસ્થાઓ, બધી. હવે તમારા જ્ઞાનની અવસ્થા છે, એ જ્ઞાનની અવસ્થા વર્તમાનના અંદર સોનાને આકાર બનાવ્યો, સોનાને વિષય બનાવ્યો તો સોના આકારે થયું જ્ઞાન, અને કોઈને ચાંદી આકારે થયું. તો એના કારણે એ બે જ્ઞાનમાં તો કોઈ ફરક નથી. એ
સાપના આકાર વાળો લોટ હોય ને ચકલીના આકાર વાળો લોટ હોય તો લોટ તો પડે છે. લોટ તો લોટ આકાર જ છે. એના અંદર જે કેમિકલ, એના અંદર જે વસ્તુ છે, એના અંદર જે દ્રવ્ય છે એ તો એક જ છે, એમાં કોઈ ફરક નથી. એના રૂપ અત્યારે અલગ અલગ લાગે છે અને જે આટલી જ બાહ્ય દ્રષ્ટિથી જે દેખે છે ક્યારેય લોટને લોટ રૂપે નહીં જોઈ શકે, કારણ કે એની દ્રષ્ટિ જ પર્યાય ઉપર છે, એકાંતે પર્યાય ઉપર છે. એટલા માટે સોનાની બંગડી, સોનાની વીંટી એવી રીતે એને જોવે છે. સોના રૂપે નથી જોતો કે બધું સોનું જ છે, બધું સોનું છે એ રૂપે નહીં. અહીંયા દર્પણમાં આકાર જણાય છે પણ નિર્મળ તો દર્પણ છે. નિર્મળ, એ દર્પણની નિર્મળતાના કારણે દર્પણે પોતે જ એ આકારને તૈયાર કર્યો છે. એ દર્પણનો પાવર છે કે દર્પણે આકાર તૈયાર કર્યો છે, બાકી દિવાલોમાં એવો આકાર કરવાની તાકાત નથી. દર્પણ તો ખાલી સામે આવેલા નિયમને જાણે છે. પ્રતિબંધિત આ જ્ઞાન તો બસ આખા લોકાલોકમાં બધા પદાર્થોને એક સાથે જાણી છે. આ દર્પણ દ્રષ્ટાંત છે. જ્ઞાન આખા લોકાલોકને. એનાથી આપણી આત્માને શું થાય છે? હવે આ અહીંયા સુધી આવ્યા, બસ સમજ્યું જ્ઞાન. મહિમા નહીં, વસ્તુ સ્વરૂપ સમજવાથી એકત્વ બુદ્ધિ તૂટી ગઈ. આની સાથે પોતાની એકતા માની હતી પર પદાર્થો સાથે, એ બિલકુલ પર પદાર્થ પરમાં રહી ગયા, પોતે પોતાનું જ્ઞાનમાં રહી એ ભય હતો કે આ નહીં હોય તો શું થશે, આ નહીં હોય તો શું થશે. અહીંયા માનો કે 1 કરોડ રૂપિયા પડ્યા છે, જતા રહેશે તો શું થશે. તો તરત જ જાણ્યું કે જેમ દર્પણની સામે કરોડ પડ્યા છે, 1 કરોડ રૂપિયા જતા રહે તો દર્પણને શું થવાનું છે? ફૂટવાનું છે, કઈ થવાનું? કઈ નથી થવાનું, એ તો એ જ રહેવાનું છે. બસ તો એવી રીતે આ જતા રહે તો હું તો એનો એ જ રહેવાનો છું એમ. તો પોતાની એ જાગૃતિ રહી છે પોતાના સ્વરૂપની. એટલે ત્યાં જ પછી મોહનો ભાવ, રાગનો ભાવ ટળતો જાય છે. આ પદાર્થો આવે અને જાય તો તમે એને માત્ર જ્ઞેય તરીકે જાણી લો છો, એમાં પછી તમે કઈ ફેરફાર કરવાનો ભાવ. એનાથી મને શું? બસ આ સબ એનાથી મને શું? આગળ રાગ કર્યો મને શું, દ્વેષ કર્યો મને શું, અને આમ તૂટી ગયું મને શું, આથી મને શું? મને એટલે કોને? એ મને ની ખબર પાછી હોવી જોઈએ. મને એટલે પાછા પોતા જે નામ આ ભાઈ ને કે આ ભાઈ ને એમ ને મોહનલાલ ને નહીં, પછી મને એટલે આ જ્ઞાનાકાર સ્વરૂપ ભગવાન આત્મા. પ્રેક્ટિસ તો કરો, મને શું પછી આવશે આગળ. ના, તો દિમાગમાં હોય એ વસ્તુ હોય તો શરૂઆત અહીંયાથી થશે. ના, એ તો ત્યાં થઈ ગઈ છે. મને શું? કોઈ માણસ રસ્તામાં કાંટો વાગે તો મને શું, હું તો આ છું. એ તો અત્યારે એવો ભાવ તો અત્યારે મને શું વાળો ચાલી રહ્યો છે કે કોઈ મળતો હોય તો મને શું, જાપાનમાં આટલા લોકો મરી ગયા મને શું, અત્યારે બોમ્બ વિસ્ફોટમાં આટલા મરી ગયા મને શું, એ તો ચાલી રહ્યું છે. પણ અહીંયા જયારે કાપો મુકાય છે ત્યારે મને શરીરમાં જાગૃતિ રહી છે. આ તો પહેલેથી અનાદિ કાળથી આ જાગૃતિ છે કે બીજાને કઈ થાય તો કે મને શું. અહીંયા પોતાને જ એમાં એકત્વનો ભાવ છે, એમાં થવું જોઈએ. પ્રેક્ટિસ તો કરવાની, પણ પ્રેક્ટિસ સાચી કરવાની. તો કરતા એવા છે. આ તો કરતા આ પ્રેક્ટિસ આ શરીરમાં મને શું, ભલે પ્રેક્ટિસ તો કરે, ભલે સહન ન થાય, શરૂઆતમાં વિચાર કરીને પણ ભેદ જ્ઞાન કરે, પણ પ્રયત્ન આ જ કરવાનો છે. હવે જે આ સાધનાની વિધિ છે જેના બળ પર સમ્યક દર્શન થાય છે, આ પ્રેક્ટિસ આ નથી કરવાની કે આજે ચલો 2 કલાક તો તમે પૂજા કરવા બેસવાની તો પ્રેક્ટિસ કરો, 1 દિવસ ભૂખ્યા રહેવાની તો પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ એ નથી કરવાની. પ્રેક્ટિસ આ જ્ઞાયકની, જે બિલકુલ પોતાના સ્વભાવને સાથે સ્પર્શના કરાવે છે આત્માની. તમે 2 ટાઈમ ને 3 ટાઈમ તમારે જમવું હોય તો જમી લો, પણ તમારી આ જાગૃતિ સ્પર્શના અંદરની રહી છે. અને જે એકલા ક્રિયાવાદી છે એને આ એકલી ક્રિયા દેખાશે, એના કારણે આ વાક્ય પણ કડવું લાગશે કે જો તમે આ ઉપવાસ તો નિષેધ જ કરી નાખ્યો, પછી કરતા હોય એને એટલું તો કરવા દો. એ જે કઈ નથી કરતા એને કઈ નથી કરતા એને આટલું તો કરવા દો. આ વાક્ય બોલીને તમે એને એ કરતા અટકાવી દીધા. દુઃખ આવે ત્યારે આપણે એમ એક્સિડન્ટ થઈ ગયું કે
અંગ કઈ પણ પ્રોબ્લેમ બધા વિશેષ આવી ગઈ સમજો એ વખતે આપણી જાગૃતિ એટલે મને શું એ તો ખ્યાલ આવે પછી એને દુઃખથી બહાર કેવી રીતે આવો મનમાં શું વિચારવો એ વખતે ક્યારેક કોઈ પણ પ્રકારનું દુઃખ આવે એક સમય એક તાત્કાલિક તો એમાંથી બહાર નહીં આવે પણ ક્રમે ક્રમે કરીને આના માટે હું હંમેશા કહું છું કે જ્યારે પણ પાણી આવે ત્યારે પાળ બાંધવાની કોશિશ કરે એને પેલા તત્વોનું ચિંતન કરે અને એટલું પ્રિકોશન કરી લીધેલું હોય કે ઘટનાના સમયે સહજ રૂપે લઈ શકે. અત્યારે તમે વિચાર કરો કે તમારી વર્તમાન સ્થિતિમાં કોઈ એવી પ્રતિકૂળતા તમને અત્યારે આવી છે કે નથી આવી? કોઈ પ્રતિકૂળતા એવી નથી આવી વર્તમાન સ્થિતિમાં. તો એ સ્થિતિમાં જ અત્યારે ભેદ જ્ઞાન કરીને એવો અભ્યાસ કરી લો કે જેથી કરીને એવી સ્થિતિ આવે તો તમે એની તૈયારીમાં હો. આ સમયે તમે નારકીના વૈકરિક શરીરમાં રહેવાની તૈયારીમાં છો? હું તૈયાર છું. આવું કોણ કે જેની અંદરની ધારા જાગૃત હોય? કારણ કે એનાથી મને શું મને શું અહીંયા એ ત્યાં આવે. અરે અહીંથી અત્યારે યાર 100 ટેમ્પરેચર માંથી 101 ટેમ્પરેચર વાળા શરીરમાં રહેવાની તૈયારી નથી. આ ટેમ્પરેચર થોડું તાવ આવે છે ને એ શરીરમાં રહેવાની તૈયારી નથી. એટલી તન્મયતા આ શરીર સાથે છે અને એ આખો દિવસ તત્વનું ચિંતન કરે. 3 જ કામ કરવાના છે. કાં તો ચિંતન કરે, ચિંતનમાં એનું મન નથી લાગતું તો પ્રવચન સાંભળે, પ્રવચન સાંભળવામાં મન નથી લાગતું તો શાસ્ત્ર વાંચન કરે, વાંચે અથવા સાંભળે અને એમાંથી પછી જે કઈ પણ વાંચન સાંભળ્યું એનું પછી ચિંતન કરે, પાછું વાંચન સાંભળે. સાંભળવું વધારે ગમે છે ત્યારે જયારે નવરા એમ લાગે ત્યારે સાંભળવાનું વધારે, હાવભાવ પણ વધારે. એટલા માટે તો શાસ્ત્રમાં પણ એને શ્રુત જ્ઞાન કીધું છે ને. સાંભળેલું, લિખિત જ્ઞાન નથી કીધું, શ્રુત. કારણ કે લખેલું છે કે તત્વ 7 હોય છે, જીવ તત્વ દ્રષ્ટિનો વિષય છે ને બાકીના 7-6 તત્વ દ્રષ્ટિનો વિષય નથી. આ લખેલું છે, આંતર વાંચી ગયા. પણ જયારે કોઈ વક્તા બોલે છે કે જીવ તત્વ દ્રષ્ટિનો વિષય છે, બાકીના 6 તત્વ દ્રષ્ટિનો વિષય નથી, તો આ જ વાક્ય એ બોલ્યા છે. તો બોલીને જે તમને એ જોર મૂક્યું છે કે આ જીવ તત્વને જે ઊંચા અવાજે બોલ્યા છે એના ઉપર તમને ખબર પડે કે આનું ઇમ્પોર્ટન્સ વધારે. અને પેલું લખેલું છે ખબર નથી પડતી કે ક્યાં ભાર મૂકવાનો છે, ક્યાં ભાર હટાવવાનો છે, ખબર નથી. એટલે સાંભળવામાં વધારે મહત્વ. 7 વાર કે છે એ પાછું દરેક સ્વરૂપે જુદી જુદી વાર આવી રીતે આ સમજાવશે. 7 વાર એટલે એ બધી વસ્તુ લખી નથી શકાતી. હા, લખવામાં એટલું ના થાય. રિલેશન જે છે ને લખવામાં તો ખાલી આટલું અને સાંભળીને ઘણી બધી વસ્તુ આપણે સમજી શકીએ છીએ. એક પાસે આ વાંચવામાં માનો કે તમે એક પેરેગ્રાફ માનો 5 મિનિટમાં વાંચો, પણ 5 મિનિટમાં તમે કેટલું સાંભળી લીધું હોય? 5 પેરેગ્રાફ ની વાત સાંભળી લીધી હોય. સમય અત્યારે એટલો ઓછો છે. તત્વ કોનું લખેલું છે? એટલા નાના સૂત્રમાં જીનાગમનો સાર ભરી દીધો છે. આજે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ તત્વાસર્ધાનમ સમ્યક દર્શનમ જીવા જીવાશ્રવ બંધ સંગ નેજરા મોક્ષાસ્તત્વમ તન્ની સર્ગાદ અધિક માદવા. આ ત્રીજું સૂત્ર છે. પ્રમાણ નૈર અધિગમ. આ બધા પ્રમાણ ને નહીં એ પદાર્થ ને જાણવાના ઉપાય છે. પ્રમાણ ને નય ને બધું અંદર ગર્ભિત કરી દીધું એક સાથે. એક સૂત્રના અંદર એ શું છે બધાની એવી રીતે ડેફિનેશન. 357 સૂત્ર છે. 357 ને હમણાં જ એકમાં લખ્યું કે 357 સૂત્ર છે. પોઝિશન 8 દિવસના હોય ને તો 8 દિવસ તો આપણે અમે ધર્મ ધ્યાન કરતા હોઈએ, બીજું અમે કઈ ને કઈ ચાલતું હોય
એટલે 365 દિવસ વર્ષના હોય એ 8 દિવસ કાઢી નાખો તો બાકી રહ્યા 357. તો રોજનું એક સૂત્ર કરો તો તમારું વર્ષ આપના માટે 357 સૂત્ર વિજ્ઞાન તત્વસૂત્ર એ તો હા. હવે આ વાત મેં તમને જે બતાવી કે જીવ તત્વ કે આ જ્ઞાનાકાર જ્ઞાન, આ તો તત્વનું નામ આવ્યું એટલે, બાકી આ બધી વાત મેં તમને બતાવી પાછી મેં ભણી છે સમયસારમાં. આ તો એને અહીંયા ગોઠવી, તત્વસૂત્રમાં આ રીતે એક્સપ્લેનેશન નથી. આ તો મારે તમને એ બતાવવું છે કે ખાલી એક તત્વસૂત્ર ભણી લેવાથી તે કામ નથી થઈ જતું. નહીં એવું નથી. આપણે જે વિષય છે કે અમુક વસ્તુ આપણે ક્લિયર કરવી, બહુ જરૂરી. હા, આમાં વધારે ડીપ જાઓ આનું પતી ગયું. એટલે કીધું કે જીવને તો જાણવાનો છે ને એને ઓળખવાનો પણ છે. जानना और पहचानना, और उसमें लीन भी होना, और उनको तो जानना, खाली जानना, जान के छोड़ देना, वो छोड़ देना. આનું મોટું છે. જે મેન છે આ હાર્દ જે કહેવાય ને, હાર્દા છે જીવ. જીવ પણ એ પણ પોતાનું જીવ, પોતાની આત્મા. તો જેને છોડવાનું છે તો પછી એને જાણીને શું લાગશે? લીન તો એકમાં થવાનું છે, 6 તત્વોમાં તો લીન થવાનું જ નથી, પણ એને તો એ જાણવાનું તો કીધું છે. કારણ કે અનાદિકાળથી આપણે જાણ્યા વગર દ્રષ્ટિ હટે કેવી રીતે? નહીં હટે. અને પરિચય તો એનો જ છે પાછો અનાદિકાળનો. ક્રોધનો જ પરિચય છે, ક્ષમાનો તો પરિચય છે નહીં. એટલે એને ક્રોધને સમજવો જોઈએ. એ જ કારણ છે શાસ્ત્રમાં વિકારને સમજવાનું કીધું છે. બંને આટલા જ જરૂરી છે સમજવા માટે. એટલા અને અત્યારની ભૂમિકામાં તો આ સમજવું વધારે જરૂરી છે કે પર અજીવ. અત્યારે પેલા એ સમજે. આજે હું કોઈ જીવને એમ કહું કે ભાઈ તું આત્મામાં લીન થા, આત્માનું ધ્યાન કર, એમ આ નથી કરવું. કે શું કામ કરું? કે સુખી થવા માટે. તો એને જયારે આપણે આત્માનું સ્વરૂપ બતાવીએ છીએ સાંભળવા પણ તૈયાર નથી. કારણ કે એને એનો જવાબ એ છે કે હું સુખી છું. તો એને પેલા એ અહેસાસ બતાવવાનો છે કે જો ભાઈ તું જેમાં સુખ માને છે એ સુખ ક્ષણિક છે, રહેવાનું નથી. આ એક પળમાં છે બીજા પળે જતું રહે છે. આ જગતના અંદર પ્રત્યક્ષ એવા દ્રષ્ટાંતો જોવામાં આવે છે, વૈરાગ્યના પ્રેરક એવી ઘટનાઓ પણ દેખવામાં આવે, તો પણ કેમ વૈરાગ્ય આવતો નથી એમ કઈ પૂતગલનું સ્વરૂપ એને ડિટેલમાં સમજાવ્યું. હવે એ જ સામેથી તમને પૂછશે તો પછી સાચું સુખ ક્યાં છે? હવે તમે મને આત્માનું સ્વરૂપ બતાવો. એ બોલવો જોઈએ કે આત્મા મારે સમજવો છે. તમારે એને આત્મા નથી બતાવવાનું, તમારે તેને પૂતગલનું સ્વરૂપ જ બતાવવાનું છે. પૂતગલનું સ્વરૂપ જયારે તમે બતાવશો ત્યારે પછી એ પોતે જાગશે કે હવે તો મારે એ આત્મા મારે જોઈએ છે, કારણ કે આમાં તો મને સુખ નથી મળતું. ખરેખર મને ખબર પડી. એ જ કારણ છે કે ક્ષણિકપણાના ઉપર પેલા જોર આપવાનું. નિત્યની વાત તો નિત્ય આત્માની વાત પછી, એટલે એ ક્ષણિકનો બોધ પેલા થાય, નિત્યનો અનુભવ પછી. કારણ કે ત્યાંથી છૂટે તો જ એ નિત્ય તરફ જાય ને. પેલા એને અહેસાસ થવો જોઈએ કે અરે આ બધું તો ક્ષણિક છે. એકાકાર નો અર્થ એ છે, એકાકાર એટલે જ્ઞાનાકાર. અનેક જ્ઞેયોને જાણીને પણ અનેકાકાર જે થતો નથી, અનાદિકાળથી અનંત કાળ સુધી અનંત જ્ઞેયોને જાણે છે, તેમ છતાં પણ પોતે એક જ્ઞાનાકાર જ રહે છે. સમયસારમાં આ વાત આવે છે
કે આબાળ ગોપાળ સર્વને આત્મા અનુભવમાં આવી રહ્યો છે, બધાને આવી રહ્યો છે અત્યારે પણ. કારણ કે જે દ્રષ્ટિએ મેં તમને વાત કરી ને કે અત્યારે હું મારી પોતાની જ્ઞાનની નિર્મળ અવસ્થાને જ જાણું છું, આ પુસ્તકને નથી જાણતો. પુસ્તક જેવી અવસ્થા બે સિમિલર છે એટલા માટે એમ લાગે છે કે હું આને જાણું છું. દરેક સમયે હું પોતાના જ્ઞાનની નિર્મળ અવસ્થાને જાણું છું, પોતાને જાણું છું. તો દરેક જીવ એ રીતે પોતે પોતાને જ જાણી રહ્યો છે. અને એ જે અત્યારે તમને આ અનુભવમાં આવ્યું, મને આ જેવો આકાર જે અનુભવમાં આવ્યો કે આ પુસ્તક, તો એ તો મને મારી પોતાની અવસ્થા ખબર પડી છે. તો મને તો મારું પોતે જ અનુભવમાં આવ્યો છે કે આત્માનો આકાર અત્યારે આવો થયો છે, આત્માના જ્ઞાનનો. તો મેં પોતે જ પોતાને અનુભવ્યું છે. પણ એવી તો પછી સમ્યક દર્શન કેમ ન થયું કહેવાય મને? એટલા માટે કારણ કે એમ માનતો નથી કે આ જ હું છું અને આની સિવાય જે કંઈ પણ છે આ બધું પર છે. જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે એવું ભેદ જ્ઞાન નથી. એના કારણે કર્મની નિર્જરા નથી, એના કારણે સમ્યક દર્શન નથી. સમ્યક દર્શનમાં સંવર થઈ જાય, સંવર નિર્જરા શરૂ થઈ જાય, આશ્રવ બંધ અટકવાના શરૂ થઈ જાય અને એનું નામ જ મોક્ષ માર્ગ. બૂચ માર્યો. હા, બૂચ મારો એટલે સમ્યક બંધ. હા, સમ્યક દર્શન. પણ હજી પૂરું બૂચ નથી મરાયું, થોડું થોડું તો આવવાનું ચાલુ છે. કારણ કે મોટા મિથ્યાત્વ સંબંધી જે હતા બંધ થયા. હજી અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ નો આશ્રવ ચાલુ છે. 5 માંથી 99,999 માંથી આ 90,000 ગયા. હવે ખાલી આ 9,999 બાકી છે. ભગવાનને પણ કર્મ બંધન હોય જ્યાં સુધી શરીર દશામાં હોય, શરીરી હોય ત્યાં સુધી અમને પણ સ્ફૂર્તાયું કેટલા રહેશે. એ તો છેલ્લે પ્રકૃતિઓ હોય છે, સત્તામાં હોય, બંધારણ સત્તામાં પડી હોય છે. 85 પ્રકૃતિઓ છેલ્લા સમય સુધી હોય છે. એટલે છેલ્લે સમયે 72 હોય છે, 14મા ગુણોત્તરમાં 85 પ્રકૃતિ હોય છે, ચાલુ હોય છે, સત્તામાં હોય છે. સ્વાધ્યાય તમે કરો છો બરાબર છે, ખબર પડે છે, યાદ કરી કરીને બધું બતાવો છો. એટલે કર્મ ઉપર તો ધ્યાન આપવાનું નહીં. કર્મ ઉપર ધ્યાન આપવાનું નથી. કર્મ તો હોય સત્તામાં, એ પકડમાં નથી આવતા આપણને. પહેલી વસ્તુ એને દૂર નથી કરવાના, ખરેખર તો ભાવોને દૂર કરવાના છે જે પકડમાં આપણને આવે છે. આ જીવ તત્વનું સ્વરૂપ જે છે, આત્માનું સ્વરૂપ કેવું છે એ વસ્તુને આપણે ડિટેલમાં આવતી વખતે સમજવાનું છે. પછી આ જીવ તત્વ પર જશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ.